હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે 16 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીનું રાશિફળ છે આ મુજબ છે. મેષ રાશિ. આજે તમારું છે માન સન્માન છે એ વધશે. વૃષભ રાશિ. સંપત્તિનો છે આજે તમને લાભ થવાનો યોગ બને છે. મિથુન રાશિ. આજે છે તમારે તમારી તબિયતનું ધ્યાન રાખવાની જરૂર છે. કર્ક રાશિ. આજે તમારે ધન લાભનો યોગ બને છે. સિંહ રાશિ. આજે તમારે પરિવારમાં છે કંઈ શુભ છે કાર્ય થવાનું છે કે કંઈક સારું કામ થશે. કન્યા રાશિ. આજે છે માનસિક ચિંતા છે આજે તમને દૂર થવાની છે. તુલા રાશિ. તમારે આજે દોડધામ છે એ ઓછી કરવાની છે. વૃશ્ચિક રાશિ. પરિવારમાં આજે તમને પ્રસન્નતા મળશે. ધન રાશિ. તમને આજે છે તમારા કરિયરની અંદર છે એ સફળતા મળવાનો યોગ છે. મકર રાશિ. તમારે આજે છે ધન લાભ થવાનો યોગ બને છે. કુંભ રાશિ. તમારે આજે છે ખોટી ચિંતાઓ છે એ થઈ શકે છે એટલે એનાથી બચીને રહેવું, ખોટી ચિંતા ન કરવી. મીન રાશિ. કોઈ ઉચ્ચ અધિકારી હોય એનો તમને આજે સહયોગ મળવાના છે. તો તમે જે કંઈ પણ કાર્યમાં અધિકારીઓનો સપોર્ટ જોતો હશે એનો સપોર્ટ છે આજે તમને મળશે. તો આ હતું છે આજનું રાશિફળ. હવે આપણે જોઈશું આજે છે ભાગ્યનું મીટર છે એ તમારી સાથે કેટલા ટકા છે એ રહેવાનું છે. મેષ રાશિ. ભાગ્યનું મીટર આજે બતાવે છે કે તમારી સાથે 80% રહેશે એટલે કે સારું ભાગ્ય છે આજે તમારી સાથે રહેવાનું છે. વૃષભ રાશિ. 70% એટલે કે મધ્યમ ભાગ્ય છે આજે તમારો સાથ આપવાનું છે. મિથુન રાશિ. 60% એટલે કે ભાગ્ય ઓછું અને મહેનત છે એ વધારે થવાની છે. જેટલી મહેનત કરશો એટલું જ ફળ તમને છે આજે મળશે. કર્ક રાશિ. 75% એટલે કે ઉત્તમ ભાગ્ય છે એ તમારી સાથે રહેવાનું છે આજે. સિંહ રાશિ વાળાએ પણ આજે કર્ક રાશિની જેમ જ છે 75% એટલે કે ઉત્તમ ભાગ્યનો સાથ આજે તમારી સાથે રહેવાનો છે. કન્યા રાશિ. 70% એટલે કે મધ્યમ ભાગ્યનો સાથ છે આજે તમારી સાથે રહેશે. તુલા રાશિ. 60% એટલે કે ભાગ્ય ઓછું અને મહેનત છે આજે
વધારે થવાની છે. જેટલી મહેનત કરશો એટલું જ ફળ તમને મળશે. વૃશ્ચિક રાશિ 75% એટલે કે ઉત્તમ ભાગ્ય છે એ આજે તમારી સાથે રહેવાનું છે. ધન રાશિ 70% એટલે કે મધ્યમ ભાગ્ય છે એ આજે તમારી સાથે રહેવાનું છે. મકર રાશિ 90% એટલે કે બધી રાશિઓમાંથી સૌથી વધારે ભાગ્ય છે આજે તમારી સાથે રહેવાનું છે. સૌથી સારું ભાગ્ય તમારું છે. કુંભ રાશિ 60% ભાગ્ય એટલે કે ભાગ્ય ઓછું અને મહેનત વધારે. મહેનત જેટલી કરશો એટલું જ ફળ તમને મળશે. મીન રાશિ 85% એટલે કે સારું ભાગ્ય છે એ આજે તમારી સાથે છે. તો આ હતું દરેક રાશિનું ભાગ્યનું મીટર. હવે આપણે જોઈએ કે આજે તમે શું કરશો તો જેથી તમારો દિવસ છે આજનો સારો જશે. તો સૌથી પહેલા છે મેષ રાશિ. તમારે આજે છે પૈસાનું દાન કરવાનું છે. કોઈ પણ ગરીબ વ્યક્તિને છે આજે તમારે પૈસા આપવાના છે જેથી તમારો દિવસ છે આજે સારો જશે. વૃષભ રાશિ તમારે છે આજે ગરીબ વ્યક્તિને ખાવાની વસ્તુનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ શુભ રહે. મિથુન રાશિ તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ છે શુભ રહે. કર્ક રાશિ તમારે કોઈ ગરીબ વ્યક્તિને આજે પૈસાનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ છે એ શુભ રહે. સિંહ રાશિ તમારે ખાવાની વસ્તુનું દાન છે કોઈ ગરીબ વ્યક્તિને આજે કરવાનું છે જેથી તમારો દિવસ છે શુભ રહે. કન્યા રાશિ તમારે શિવ મંત્રનો જાપ કરવાનો છે જેથી તમારો આજનો દિવસ છે સારો રહે. તુલા રાશિ તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે જેથી તમારો દિવસ છે સારો રહે. વૃશ્ચિક રાશિ તમારે આજે છે ખાવાની વસ્તુનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ છે સારો રહે. ધન રાશિ તમારે આજે શિવ મંત્રનો જાપ કરવાનો છે જેથી તમારો આજનો દિવસ છે સારો જાય. મકર રાશિ તમારે છે આજે કોઈ ગરીબ વ્યક્તિને પૈસાનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ છે સારો જશે. કુંભ રાશિ તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે જેથી તમારો દિવસ છે આજે શુભ જશે. મીન રાશિ તમારે આજે ગરીબ વ્યક્તિને ખાવાની વસ્તુનું દાન કરવાનું છે જેથી તમારો આજનો દિવસ છે શુભ રહે. તો આ હતી આજની માહિતી કે શું છે આપણે કરીએ તો દિવસ છે સારો જાય. હવે જોઈએ કે આપણે આજના છે એ રાશિ પ્રમાણેના શુભ રંગો કયા કયા છે. સૌથી પહેલા છે મેષ રાશિ.
એમનો આજનો શુભ રંગ રહેવાનો છે પર્પલ એટલે કે રીંગણી. વૃષભ રાશિ, તમારો શુભ રંગ છે લીલો. મિથુન રાશિ, તમારો શુભ રંગ છે ભૂરો. કર્ક રાશિ, તમારો શુભ રંગ છે લાલ. સિંહ રાશિ, તમારો શુભ રંગ છે ગુલાબી. કન્યા રાશિ, તમારો શુભ રંગ છે પોપટી. તુલા રાશિ, તમારો શુભ રંગ છે ભૂરો. વૃશ્ચિક રાશિ, તમારો શુભ રંગ છે પીળો. ધન રાશિ, તમારો શુભ રંગ છે પોપટી. મકર રાશિ, તમારો શુભ રંગ છે વાદળી. કુંભ રાશિ, તમારો શુભ રંગ છે પીળો. મીન રાશિ, તમારો શુભ રંગ છે લાલ. તો આ હતી માહિતી આજના શુભ રંગોની, એ પણ રાશિ પ્રમાણે. અને આજે આપણે જોયું 16 ફેબ્રુઆરીનું તમામ રાશિનું રાશિફળ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.